તમને ભલે મને તો તમે કાયમ જોવો છો પણ ગુજરાતના ગમતું એવું નામ અમારે દેવ રાઠોડ ખાનના છે તમે એનો પહેલો રાઉન્ડ જોયો પણ તમે અસલિયત હજી નથી જોઈ કારણ કે જેને લાખ રૂપિયા દેવા કહેવત છે કે લાખોમાં નો વળે આયા ગાયોના ઘાસચારામાં વળે એવો અમારો દેવ રાઠોડ આજ એની તારીખ ડિલીટ કરીને આપણે ત્યાં મહેમાન પધાર્યા છે તો આજ આપણે એને પણ સાંભળવાના છે એની પણ આપણે એની મીઠી વાણી કારણ કે ગુજરાતના જેને નામ બનાવ્યું છે ને એમ નામ નથી બની જતા હા આમાં તો બહુ જાજુ સમર્પણ કરવું પડે છે એનું જીવન એવું હોય મધની માખી કરવી હોય કારણ કે મધ ભલે મીઠું લાગે પણ તમે માખીની હાલત જોજો કારણ કે થોડું કરી અને આ જગતના શોખમાં અને આ રુજમાના શોખમાં આવીને જો પીરીશું ને એ તો ખરેખર મારે દેવ રાઠોડની વિનંતી કરું કે અહીંયા સ્ટેજમાં થાવો અને તમારી કળા અમે બે પડ્યા બનતું દાન જતા રહેજો ને ખાવાની ભૂખ ચાલુ છે બધા લોકો ખાવા પણ ખાવતા રહેજો જેને કહેવાય ને કે સત્રી કોઈ દી સુપાય નહીં અને સૂર્યને ધૂળ ઉડાડો તો ઝાકો થાય નહીં એવા અમારે પ્રદીપભાઈ શાંતુભાઈ રાયપુર જે અહીંયા કાઠી દરબાર પધાર્યા છે એના તરફથી ગા માટે ગાયોના ઘાસચારામાં 501 એકમ દાન આપશે બોલો રામા પીરની જય નીલુભાઈ મૈયાભાઈ એના તરફથી 200 દાન આપશે બોલો રામા પીરની જય यो शब्द बिना लगन किया यो मेरा गीत बहुत अच्छा क्या हुआ दादी क्या दादी अरे ढूंढी रातो देव हां अरे ढूंढ क्या लाडी दादी अरे हालो